અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ સામે જમીન કૌભાંડના ગંભીર આક્ષેપ. અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના એક સાધુ સામે કરોડોની જમીનને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ફરિયાદીનો આરોપ છે કે એક જ જમીન 3થી વધુ લોકોને વેચવા માટે બાનાખત અને પાવર ઓફ અટોર્ની કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હરિપ્રકાશ મુનિએ વર્ષ 2015માં ઉવારસાદ ગામની અંદાજે 8 વીઘા જમીન રમેશ ડાભી નામના વ્યક્તિને ₹55 લાખમાં વેચવાનો સોદો કર્યો હતો. તે સમયે ₹12 લાખની રકમ ચૂકવવામાં આવી હતી અને બાનાખત સાથે પાવર ઓફ અટોર્ની પણ કરવામાં આવી હતી. આરોપ છે કે ત્યારબાદ એ જ જમીન અન્ય વ્યક્તિને પણ વેચી દેવામાં આવી. કૌશિક સોલંકીના નામે પણ બાનાખત અને પાવર ઓફ અટોર્ની કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે, જેના પગલે પોલીસ ફરિયાદો અને કોર્ટમાં સિવિલ દાવાઓ દાખલ થયા હતા. ફરિયાદીનો વધુ આરોપ છે કે થોડા સમય પહેલા આ જમીનનું ટાઇટલ ક્લિયર કરાવી ડોક્ટર દિલીપ પટેલના નામે પ્રક્રિયા કરવામાં આવી હતી. સાથે જ ડોક્ટર દિલીપ પટેલના લોકો દ્વારા ધાકધમકી આપી કેટલાક દસ્તાવેજો પર સહી કરાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ આ જમીનની બજાર કિંમત અંદાજે ₹30 થી ₹40 કરોડ હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમ છતાં અડાલજ પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કેસો ચાલી રહ્યા હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી એવો ફરિયાદીનો દાવો છે. છેલ્લા 10 વર્ષથી ન્યાય માટે અરજદાર સરકારી કચેરીઓ અને કોર્ટના ધક્કા ખાઈ રહ્યો હોવાનો આરોપ છે. સાથે જ પોલીસ દ્વારા યોગ્ય રીતે રજૂઆત સાંભળવામાં આવતી નથી અને અસામાજિક તત્વો તરફથી સતત ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત પક્ષો શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ. રમેશભાઈ પ્રેમજીભાઈ ડાભી. કોની પાસેથી જમીન લીધેલી, ક્યારે જમીન લીધી હતી અને કઈ તારીખે આપણે કેટલા પૈસા આપ્યા? આપણે લીધી હતી હસમુખભાઈ પરસોત્તમભાઈ પટેલ અને ઉર્ફે હરિપ્રકાશ નારાયણ મુનિ, રિયે કાલુપુર મંદિર, સ્વામિનારાયણ. કેટલામાં જમીન લીધી? આપણે 55 લાખમાં ઉચક લીધી હતી. એના આપણે 12 લાખ રૂપિયા ચૂકવેલા છે. 11 લાખ બાનાખતમાં 1 લાખ ચેકથી આપેલા છે અને ક્રિમિનલ કેસ પણ ચાલુ છે. 467 અને દાવો પણ ચાલુ છે. વાંધો શું પડ્યો? વાંધો પડ્યો એને પછી બીજાને વેચી. કૌશિકભાઈ જયંતિભાઈ સોલંકી, રિયે જુંડાલ, એને બાનાખત રજીસ્ટર, પાવર ઓફ એટર્ની અને કબજા કરાર કરી આપેલો. એક જ જમીન બે જગ્યાએ વેચી. પછી આપણે કેસ કર્યો, અડાલજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી. પછી કોઈ એનો જવાબ ના મળતા પછી એને આપણે સિવિલ ક્રિમિનલ કેસ દાખલ કર્યો. પછી સિવિલ દાવો કર્યો. પછી સ્વામિનારાયણ સાધુ છે એને બીજો કોઈ વાંધા અરજી કરી? વાંધા અરજીમાં એના ભત્રીજાએ એક વાંધો મૂક્યો હતો. એનો હક છે અંદર, પણ એની હકને આપણે કઈ લેવા દેવા છે નહીં. આપણે તો મૂળ માલિક હસમુખભાઈ પરસોત્તમભાઈ પટેલ અને હાથબાર મુજબ અને રે સ્વામિનારાયણ મંદિર અને સાધુ થઈ ગયા કાલુપુર મંદિરમાં. તો પછી શું થયું? એના ભત્રીજાને આપણે દાવો નીકળી ગયો? એના ભત્રીજાએ દાવો નીકળી નથી ગયો, પણ દાવો ચાલુ છે ઓલરેડી. અને પછી એને કૌશિકભાઈ જયંતિભાઈ સોલંકી ઉપર ઓલું થયું એટલે એ પોતે હાઈકોર્ટમાં 2017માં બચાવ માટે ગયા અને આ અત્યારે 2024માં એ બચાવ માટે ગયા છે. અને અત્યારે હાલ પોતે કાલુપુર મંદિરમાં રહે છે અને બધા સપોર્ટ આપે છે એમને. અચ્છા દાદા, એ કયો કે આના સિવાય કોઈ આવે બીજા કે? આના સિવાયનું હજી ટાઇટલ ક્લિયર જગ્યા કરવા માટે અમને દબાવી અને એક દિલીપભાઈ ડોક્ટર, તારાપુર સર્વિસ રોડ, તારાપુર ગામની સામે અને સર્વિસ રોડ ઉપર એનો બંગલો, ત્યાં ઓફિસ છે. ત્યાં એક સંજયભાઈ કરીને, સંજયભાઈ રબારી, અને એ લોકો આવી અને મને મિટિંગનું બહાનું દઈ અને મારી પાસે ગાડીમાં બેસી, કાળી ગાડીમાં બેસી વિક્રમસિંહ ગોલ અને પ્રવીણભાઈ ડાભી આ બધા મારી પાસે ડોક્યુમેન્ટમાં સહી કરાવી તૈયારી, પોતે ફૂલ તૈયારીમાં આવેલા અને સીધી સહી કરાવી અને નીકળી ગયા. અને સબ રજિસ્ટરમાં મારી સાથે ખોટું બોલી અને છેતરપિંડી કરી અને એ રજિસ્ટર કરાવી ગયા છે. અમારી રૂબરૂમાં આ બધાએ, હું આ બે પ્રવીણસિંહને નથી ઓળખતો, નથી આ વિક્રમભાઈ ગોલને નથી મારે કોઈ પરિચય, અને આ સંજય આ પણ પેલા મારી પાસે એને આ તારીખે મારા નામનો ખોટો સ્ટેમ્પ લઈ અને ડોક્યુમેન્ટ પ્રાપ્ત કરી ને તૈયાર કરી અને દિલીપ ડોક્ટર અને ઘનશ્યામભાઈ કાળાભાઈ પટેલ, રિયે વાવોલ
એ પોતે મારે ત્યાં આવેલા અને અમારે કે તમારે હારે સમાધાન કરવું છે, પણ મને ખબર હતી કે આ માણસ મારી સાથે ચીટિંગ કરવા આવ્યા છે, એટલે હું મહિલો નહીં, સુરનગર ઠેઠ સુધી આવેલા છે. અને અત્યારે હજી મને ધમકીઓ આવે છે કે તમે આ નહીં હજી કેસનો નિકાલ લાવો તો મારી પાસે રેકોર્ડિંગ છે, મેં ફરિયાદ પણ કરી છે, સુરનગર હું ઘરે હતો તે ફરિયાદ પણ કરી છે મેં. અચ્છા, તો મારામારી જેવું શું તમારી? મારામારી એટલે મને દબાવીને દબોચીને જ એને કીધું છે, અને મોબાઈલ પણ લઈ લીધેલા અને છીનવી, અને હવે ક્યાંય ફોન કર્યો તો નહીં આવે. એટલે મને પ્રશ્ન એક જણાએ એવું કીધું કે આપણે હવે કે તારે થાય ને એ કરી લેવાનું, મારું રાજ બધી જગ્યાએ પહોંચશે. કેટલા વર્ષથી લડો તમે? હું 10 વર્ષથી આ કેસ લડું છું. ક્યાં ક્યાં દાવા ચાલે? દાવા અત્યારે એક સિવિલ દાવો ચાલુ છે, પછી ક્રિમિનલ કેસ ચાલુ છે, SSRD માં ચાલુ છે, પછી સીટમાં ચાલુ છે. તો એનું પણ એ લોકોએ 2 વર્ષ સુધી દબાવી લખેલું જગ્યા આ કેસ, અને પછી એવો નિર્ણય લીધો કે અને પાછું 2 કરોડ 73 લાખ રૂપિયા નાખી અને ખેડૂતોને કોને આપ્યા? 2 કરોડ 73 લાખ. બિનખેતી કર્યું ત્યારે વાઇટ પૈસા કોને આપ્યા? એનું કોઈ નક્કી નથી કોને દીધા. આ ત્રીજી વ્યક્તિને વેચેલી છે આ જગ્યાએ, ફાઇનલ છે. તો તમારે કેવા ન્યાયની આશા છે? મને મારે ન્યાય આપે કે મને મારી આ જગ્યાનો મને મારા પોતાનો દસ્તાવેજ કરી આપે, બસ. મારે કોઈ નહીં. મારે એના જે થતા હોય પૈસા જે કોર્ટની અંદર નક્કી થયા છે 55 લાખ રૂપિયા બાના ખાતે, એમાં મેં 12 લાખ આપ્યા છે. મારે એને 43 લાખ રૂપિયા આપવાના છે. 90 દિવસ પછી એને ટાઇટલ કરીને આપવાની શરત હતી. આજ દિવસ સુધી મને ટાઇટલ એ જગ્યા મને કરી નથી આપી, અને એની પાછળ બીજા પણ દલાલો અને બિલ્ડર લોબી છે આખી. અને સ્વામિનારાયણ સંત કઈ ઇન્ટરફિયર કરે? સ્વામિનારાયણ સંત ક્યાં આડા આવે? સ્વામિનારાયણ સંત તો એ બેઠા બેઠા મંદિરમાં આવા જ કામ કરે છે, બીજું કોઈ કામ નથી કરે. અને એનો ભત્રીજો પડકે ચડી ગયો હોય, અને કોઈ સંતો પણ આમાં હાથ હોય, કોઈ સ્વામિનારાયણ. અને આપણે આચાર્ય મહારાજને પણ જાણ કરેલી છે, કારભારીને પણ જાણ કરેલી છે, મનીષભાઈ વોરાને ખબર છે, પછી પીપી સ્વામીને ખબર છે, મહંતને, આ તમામને ખબર છે. તો કે આ તો એનો ઘરનો મામલો છે, પણ રહેશે મંદિરમાં તો જવાબદારી તમારી આવે. અને બાકી તો મને ધમકી આપી છે એને 12/7 અને ઉઠાવી લેવાનું. હું ઘરે સુરેન્દ્રનગર હતો, અને પ્રવીણસિંહ અને દિલીપ ડોક્ટર આ બધાની મારી ઉપર ધમકી આવી હતી. મેં B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે, મારી પાસે રેકોર્ડિંગ પણ છે.